નમસ્કાર દર્શક મિત્રો, પંચાયતી રાજ વિષયાંગ લઈને રાજ્યશાસ્ત્ર વિષયનું આ વ્યાખ્યાન પ્રાધ્યાપક અને પંચાયતી રાજના નિષ્ણાત એવા રમેશ મ શાહ આપણી વચ્ચે છે આજે અને લઈને આવી રહ્યા છે. આપણને માહિતી અને જ્ઞાન આપશે. પંચાયતી રાજ એ વિષય રમેશ મ શાહ સાહેબ ઉભયજીવી છે એ બાબતમાં એમ કહી શકાય એમના પરિચયમાં કે પંચાયતી રાજની વાસ્તવિક સ્થિતિને પણ અને પુસ્તકના બે પૂંઠા વચ્ચેની જે દુનિયા છે એનાથી પણ એ પરિચિત છે. એટલે અધ્યાપક પણ ખરા અને સાથે સાથે એ કર્મશીલ પણ છે. એટલે આપણને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે આજે પંચાયતી રાજની. અને ગયા ગુરુવારે આપણે જે વ્યાખ્યાન જોયું પંચાયતી રાજનું, એના જ અનુસંધાનમાં, એના જ લોજિકલ એક્સટેન્શનમાં આજનું વ્યાખ્યાન છે. શાહ સાહેબ સ્ટુડિયોમાં આવ્યા છે. શાહ સાહેબ લેખક પણ છે. એમના લખેલા 3 પુસ્તકો તમારા સ્ક્રીન પર જોવા મળશે તમને. જો પંચાયતી રાજ ઇન ઇન્ડિયા અને 73માં બંધારણીય સુધારા પશ્ચાત ભારતમાં પંચાયતી રાજ, એમણે ડૉક્ટર બલદેવ આગજા સાહેબ સાથે લખેલું છે. અને ગ્રામ પંચાયતની ઘર દીવડી પણ. સાથે સાથે સરપંચ નામનું ત્રિમાસિક પણ સાહેબ ચલાવે છે, એનું સંપાદન કરે છે. આવા નિષ્ણાત આપણી વચ્ચે આજે સ્ટુડિયોમાં છે. સાહેબ આપણને આજે એ વિશે કહેશે કે 73માં બંધારણીય સુધારા પછી ભારતમાં પંચાયતી રાજની શું સ્થિતિ છે અને ભારતના જુદા જુદા રાજ્યો અને ગુજરાત આનો તુલનાત્મક અધ્યયન પણ આપણને કરી બતાવશે. શાહ સાહેબ. મિત્રો, મારે તમને જે વાત કરવાની છે એનો વિષયની માંડણી તો સાહેબે કરી દીધેલી છે. હું સીધો વિષય ઉપર જ આવું છું. મુખ્ય વસ્તુ એ છે કે પંચાયતી રાજ અત્યારે જે ચાલે છે 73માં બંધારણીય સુધારા ના પ્રમાણેનું છે. એના પહેલાં પંચાયતી રાજ તો હતું જ. અને એ પંચાયતી રાજ જે હતું એ બળવંતરાય મહેતા કમિટી, જે ભારત સરકારે એ વખતે સંસદ સભ્ય તરીકે બળવંતરાય હતા, આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર પણ પાછળથી બનેલા, તે બળવંતરાય મહેતાની એમના અધ્યક્ષપદે એક કમિટી નિમેલી. એ કમિટીએ કેટલીક ભલામણો કરેલી અને એ પ્રમાણે આખા દેશની અંદર પહેલા તબક્કાનું પંચાયતી રાજ સ્થપાયેલું. એને પહેલો તબક્કો એટલા માટે કહીએ છીએ કારણ કે એ વખતે જે પંચાયતી રાજ હતું એ પહેલવહેલું આખા દેશની અંદર મુખ્ય સ્તર, આખા જેને સાથે આપણે કહીએ કે એક જ પ્રકારના અને જે તે રાજ્યોની પોતાની વિશિષ્ટ જરૂરિયાતો હોય એને ધ્યાનમાં રાખીને પણ મોસ્ટલી જે હતું એ એક યુનિફોર્મ પ્રકારનું પંચાયતી રાજ સ્થાપવાનો પહેલો પ્રયત્ન હતો. એ પ્રયત્ન પ્રમાણે દેશના મોટાભાગના રાજ્યોની અંદર પંચાયતી રાજ સ્થપાયું હતું. પણ એ પંચાયત રાજ જે સ્થપાયું એમાં કેટલીક ખામીઓ હતી. એ ખામીઓ કઈ હતી એ મારે આપને જણાવવું જોઈએ. કારણ કે જે 73મો બંધારણીય સુધારો જેના પ્રમાણેનું પંચાયતી રાજ અત્યારે આપણા દેશમાં ચાલી રહ્યું છે, એ જે ભૂલો થયેલી એ ભૂલો, એ ખામીઓ દૂર કરી અને કેવી રીતે નવું પંચાયતી રાજ થાય એવું એ વખતના જે આપણા રાષ્ટ્ર વિધાયકો હતા, પંચાયતી રાજને માધ્યમ મારફતે આખા દેશની કાયાપલટ કરવા માગતા હતા, એ જાતનું એમણે કરેલું હતું. એટલે પહેલાં આપણે 73માં બંધારણીય સુધારા પહેલાંનું જે પંચાયતી રાજ હતું એની કઈ ખામીઓ હતી એ હું તો આપને જણાવવા માંગુ છું. પહેલી વાત તો એ કે એ કાયદાની અંદર એક જોગવાઈ એવી હતી, અને અત્યારે છે તો ખરી જ, પણ અને તે એ છે કે રાજ્ય સરકાર ગમે ત્યારે ગમે તે પંચાયતને, પછી ગ્રામ પંચાયતની હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, ગમે તે પંચાયત સ્તરની હોય, પણ શાસક વર્ગ જે રાજ્યમાં બેઠો હોય એને અનુકૂળ ના આવે તો 1 મિનિટની અંદર એમને દૂર કરી દેતા. પંચાયતોને પણ દૂર કરી દેતા, એના હોદ્દેદારોને પણ દૂર કરી દેતા. આને કારણે પંચાયતોનું જે સુપરસ્ટિશન જે કહીએ એ એટલું બધું મોટા પાયા પર વધી રહ્યું. એના 2 દાખલા એ વખતે પણ છે કે બિહારની અંદર, જે આપણો ઉત્તર પૂર્વની અંદર આવેલો છે, આપ તો સૌ જાણો છો, ઇતિહાસની સાથે સાથે જ્યોગ્રાફી પણ જાણતા જ હશો, જેના અને અત્યારે તો લાલુ પ્રસાદ જે છે એ અવારનવાર બિહારને વચમાં લાગતા જ હોય છે પોતાના રાજકારણની અંદર. એ રાજની અંદર લગભગ 18 થી 20 વર્ષ સુધી પંચાયતી રાજ
ખતમ કરી નાખ્યું. એ વખતની વાત કરું છું, 73મી બંધારણીય સુધારા પહેલાંની વાત કરું છું. એવી જ બીજો પ્રયત્ન થયો એ તામિલનાડુની અંદર, એક ઉત્તરમાં અને બીજું દક્ષિણની અંદર. આ બંને જગ્યાએ 15-20 વર્ષ સુધી પંચાયતી રાજનું બિલકુલ નિકંદન કાઢી નાખવામાં આવેલું. આ પણ એ પહેલું જે પંચાયતી રાજ હતું એ, કારણ કે એની અંદર આવી કોઈ વ્યવસ્થા નહોતી કાયદાની અંદર કે આવું ગમે ત્યારે કરી શકાય અને ગમે ત્યારે કરી શકાય, અને અટકાવવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી. એટલે આ પણ 73મા બંધારણીય સુધારાની અંદર જે કેટલીક સેફગાર્ડ્સ મૂકવામાં આપ્યા એ આપણને પાછલા જે અનુભવો થયા એના કારણે આવેલા. પછી પંચાયત એ વખતનું કડી એકબીજા સાથે જોડેલી હતી. ગ્રામ પંચાયતના સરપંચો એ ઓટોમેટિકલી એ તાલુકા પંચાયતના સભ્ય બને. તાલુકા પંચાયતના જે પ્રમુખ હોય એ ઓટોમેટિકલી જિલ્લા પંચાયતના પ્રમુખ બને. એટલે આ પ્રમાણે એકબીજા સાથેની કડી હતી. એના કેટલાક દૂષણો પણ હતા, પણ એ દૂષણોને અત્યારે હું જતા નથી, પણ આ તો એ વખતે શું પરિસ્થિતિ હતી અને એટલા માટે આ જરૂરી બન્યું હતું. ત્રીજી વસ્તુ એ કે સ્ત્રીઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ આ ત્રણને બિલકુલ પ્રતિનિધિત્વ નહીવત હતું, કારણ કે એટલું મહત્ત્વ એ વખતે સ્વીકારવામાં આવ્યું નહોતું. પરિણામે એ આવ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના લોકોને કદી લાગ્યું નહીં કે પંચાયતી રાજ આપણા માટે પણ કંઈ ભલું કરી શકે એવી એક વ્યવસ્થા છે, કારણ કે એમનું પોતાનું પ્રતિનિધિત્વ નહોતું. એવું સ્ત્રીઓનું હતું. સ્ત્રીઓનું ઘણા વર્ષો પહેલાં કાકા કાલેલકર સાહેબનું નામ તો આપણે સાંભળ્યું હશે. કાકા કાલેલકર સાહેબે જ્યારે કેન્દ્ર સરકારે એક કમિટી નિમેલી અને આખા દેશની અંદર પછાત વર્ગોનું અભ્યાસ કરી અને એને કેટલીક ભલામણો કરવાની હતી. એમણે એ વખતે જે બધી જાત જાતની જાતિઓ, આદિજાતિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત બધી જાત જાતની આજુબાજુ આખા દેશની અંદર જાત જાતનું હતું. એ બધાની અંદર અને એક પછી બધાની અંદર અને ઉપરાંત સ્ત્રીઓ એઝ એ ક્લાસ એ પણ પછાત વર્ગમાં એમણે મૂક્યો. બહુ સમજપૂર્વક મૂક્યો હતો, કારણ કે એ વખતે અને અત્યારે પણ પરિસ્થિતિ બહુ સુધરી છે જેમ તો આપણે ન માનીએ, પણ હું એ વખતની પણ વાત કરું છું. એમણે આખા સ્ત્રીઓના આખા વર્ગને મૂકી દીધા. હવે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં સુધારો થાય એટલા માટે 73મા બંધારણીય સુધારાએ વિચાર્યું, એટલે કે એના ઘડવૈયાએ વિચાર્યું કે અહીં હવે આપણી કંઈક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેની અંદર સ્ત્રીઓને, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિને અને બીજી કેટલીક પછાત જાતિઓ પણ જુદા જુદા રાજ્યોની અંદર છે, ગુજરાતમાં પણ છે, બક્ષી પંચને જેને આપણે કહીએ છીએ તે, એ બધાને ધ્યાનમાં રાખીને એ દરેકને પંચાયતી રાજ પોતાનું લાગે એમ એટલા માટે એમને પ્રતિનિધિત્વ આપવું જરૂરી છે. એ પ્રતિનિધિત્વ આપવા માટે બંધારણીય સુધારો કરવાની જરૂર પડી. એટલે 73મો બંધારણીય સુધારો આ ઉપર મેં અગાઉ જણાવ્યું તે ખામીઓ દૂર કરીને આખા દેશની અંદર એવી પંચાયતી વ્યવસ્થા થાય કે જેને કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સ્ત્રીઓ, અન્ય પછાત વર્ગો એમને પણ પંચાયતી રાજ પોતાનું લાગે. એટલા માટે 73મો બંધારણીય સુધારો જે થયો એ આ એક મહત્ત્વની બાબતમાં આ ખામીઓને કારણે એ ખામીઓ દૂર કરવાની દૃષ્ટિથી 73મો બંધારણીય સુધારો નો ભારત આપણી પાર્લામેન્ટે 73મા બંધારણીય સુધારા તરીકે 1992ની અંદર એ કાયદો ઘડ્યો. અને એક તમે કદાચ કેટલાક રાજકારણના વિદ્યાર્થીઓ પણ છો એટલે જાણતા હશો કે આપણું જે બંધારણ છે એ બંધારણની અંદર પંચાયત, નગરપાલિકા વગેરે એ રાજ્યની યાદીમાં છે, કેન્દ્રની યાદીમાં નથી. એટલે સરકારોને, રાજ્ય સરકારોને મદદરૂપ થાય, એમને ગાઈડન્સ મળે એ પ્રમાણે પાર્લામેન્ટ કાયદાઓ ઘડી શકે, પણ એ કાયદાનો અમલ કરવો હોય તો એના એ રૂપમાં ન થાય. એના માટે રાજ્ય સરકારે પોતે પણ એને અનુસંધાનની અંદર પોતાના રાજ્યની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર પૂરતા ફેરફારો કરીને પોતાના કાયદા ઘડવા પડે. એટલે આ રીતે 73મા બંધારણીય સુધારાને ધ્યાનમાં રાખીને પાર્લામેન્ટે 1992ની અંદર આ એક કાયદો કર્યો અને એનો અમલ અત્યારે ચાલે છે. આપણા દેશની અંદર
જે પંચાયતી રાજ જે છે એ પંચાયતી રાજનો જે મારે આપને ખ્યાલ આપવાનો છે એના વિશિષ્ટ જોગવાઈઓ શું છે, એ જોગવાઈઓમાં પણ જે ખામીઓ રહી ગઈ છે પણ મારે પાછળથી બતાવવાની છે. એટલે આ બધું મારે આપને આગળ કરવાનું છે. સૌથી પહેલાં તો એ કે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે સ્ત્રીઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એ બધાને પણ પ્રતિનિધિત્વ મળે એટલા માટે ત્રીજા ભાગના બેઠકો સ્ત્રીઓને મળે એ જાતની જોગવાઈ આમાં કરવામાં આવી. અને માત્ર બેઠકો જ નહીં, હોદ્દાઓમાં પણ, એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ત્રણેય સ્તરના જે અધ્યક્ષો બને, આપણે તો આપણા રાજની અંદર તો આપણે ગ્રામ પંચાયત અધ્યક્ષને સરપંચ કહીએ છીએ, એટલે અત્યારે એ ભાષામાં હું વાપરું તો પણ આપ સમજી શકશો કે આપ સૌને પરિચયની વાત કરું છું કે અધ્યક્ષ કહું ગ્રામ પંચાયતનો કે સરપંચ કહું, બે એક જ વસ્તુ છે. પણ હા, તાલુકા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ માટે તો આપણે તે જ શબ્દો વપરાય છે, એટલે એ પણ આપ બરાબર સમજી શકશો. એટલે આ જે છે એમને પણ સ્ત્રીઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ એ બધાના બંને જ પ્રકારના પંચાયતી રાજના વ્યવસ્થાપકોમાં મહત્વ મળે એટલા માટે એ બધાને પણ એમની વસ્તીના પ્રમાણમાં, અને સ્ત્રીઓના માટે તો આખું ઓછું થયેલું છે, 1/3 જ આપેલું છે. અને અત્યારે પણ 1/3 જ વ્યવસ્થા છે, સ્ત્રીઓ અડધોળ જ છે. ગુજરાતમાં કદાચ 1% ઓછી હશે, પણ આખા રાજની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ વિચારીએ તો અડધોળ તો આજે આપણે સમજીએ છીએ, તો અડધોળ તો આપવી જોઈએ, નથી આપવી જુદી વાત છે. પણ 33% અનામત બેઠકો સ્ત્રીઓને જે આપવામાં આવી એ બેઠકોમાં પણ આપવામાં આવી, અને અધ્યક્ષ પદો ગ્રામ પંચાયતના સરપંચ તરીકે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખો તરીકે પણ એમને આટલી વ્યવસ્થા એમને આપવામાં આવી. બીજી એક વસ્તુ જ્યારે જાણવાનું છે કે સ્ત્રીઓ માટે જે ત્રીજા ભાગની બેઠકો આપવામાં આવી એ માત્ર ઉજળિયાત બહેનોમાં જ નહીં. ઉજળિયાત બહેનો જે અર્થમાં કહું છું એટલે એમાં કોઈ આપણે સારું ખોટું માઠું નહીં, પણ આ તો લોકભાષાની અંદર આ શબ્દ વપરાય છે અને આપણે બધાએ એક યા બીજી રીતે લોકો સાથે સંકળાયેલી છે એટલે એ ભાષામાં વાત કરું છું. એટલા માટે કોઈ એમ સમજવાનું નથી કે બાકીના બધા પછાત છે અને પછાત તરીકે એમને હું ગણવા માગું છું. મહેરબાની કરીને આવી કોઈ ગેરસમજ ન કરો એટલા માટે હું આટલો સ્પષ્ટતા કરી લઉં છું કે પછાત વર્ગોને માટે પણ આપણા દરેક જગ્યાએ જે રાજ્યોએ સ્વીકાર્યું તે એવું નથી. ગુજરાતની અંદર તો 10% જ આપેલી છે પછાત વર્ગો, એટલે જેને આપણે બક્ષીપંચની એ કહીએ છીએ ને એમને. બીજા બધાને તેમની વસ્તીના પ્રમાણમાં હોય જ, પણ પછાત વર્ગ તો બહુ મોટો પછાત વર્ગ ગુજરાતની અંદર પણ છે, એટલે એ જ તો આપે ને, એટલે એમને 10% આપણે આપવા જોઈએ. પછી આ બધી જે બેઠકોનું અનામત વ્યવસ્થા કરવામાં આવી એની સામે ઉહાપો જો કાયમ એકની એક જગ્યાએ રહેતો થાય સ્વાભાવિક છે. અને આજે પણ કેટલીક વખતે આપણા જ રાજ્યની અંદર, ગુજરાતની અંદર એક વખતે કેટલાક તાલુકાઓની ફેરબદલી થઈ. આ અમુક ગામ, દાખલા ધોળકા અને બાવળાની મારી જાણકારીમાં છે, એટલા ગામો એકમાંથી આમાં મૂકે ને આમાંથી મૂકે, એના કારણે એમણે એ રોટેશનની પદ્ધતિ એક તાલુકા પૂરતી કાઢી નાખીને ઉહાપો પણ થયો હતો. આ તો બહાર કર્યું એટલે બદલે, પણ રોટેશન એટલા માટે રાખવામાં આવ્યું જોઈએ કે એકની એક વોર્ડની અંદર એની એ જ અનુસૂચિત જાતિની આવે અથવા અનુસૂચિત આદિજાતિની જ આવે કે સ્ત્રીઓની જ આવે, અને સ્ત્રીઓમાંય પાછી આદિવાસીની આવે. આદિવાસી તો એના મોટાભાગે જે ખાસ વિસ્તારો છે આપણા 32 તાલુકાઓ જૂના, અત્યારે તો થોડા સંખ્યા વધી ગઈ છે એની, પણ ટૂંકમાં એ રીતનું જે હતું, એટલે એને કારણે ખોટો વિસંવાદ ઊભો ન થાય, ખોટો ઉહાપો ન થાય, અસંતોષ ન થાય, એટલા માટે રોટેશનની વ્યવસ્થા રાખી. પછી બધી આપણા 73મા બંધારણીય સુધારામાં એક આખી એ પણ કરવામાં આવ્યું છે કે દરેક ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, એની મુદત 5 વર્ષની છે. આવું એટલા માટે કરવામાં આવ્યું કે જ્યારે 73મો બંધારણીય સુધારો આવ્યો, પહેલાં કેટલાક રાજ્યોની અંદર કોઈની 6 વર્ષની હતી, કોઈની 4 વર્ષની હતી, એનું કોઈ ઠેકાણું નહીં. દરેકના કાયદા જુદા હતા.
વૈવિધ્ય કેટલીક રીતે સારું હશે, પણ આ બાબતની અંદર આપણા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને લાગ્યું કે આવું વૈવિધ્યને કારણે એક સુરેખ છાપ આખા પંચાયતી રાજની આખા દેશના માટે ઊભી થાય એ તો જ થઈ શકે જો એમાં થોડી ઘણી પણ સમાનતા હોય. અને સમાનતા હોવાના કારણે કેટલાક પ્રશ્નો સરળતાથી હલ થઈ શકે. અને દાખલા તરીકે દેશની કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ બધા સરપંચોને ભેગા કરવામાં આવે છે, અથવા બધા તાલુકા જિલ્લા પંચાયત પ્રમુખો ભેગા. થોડા વખત પહેલાં મણિશંકર અય્યર આજે ત્રણેક વર્ષ પહેલાં આવી એક રાઉન્ડ કર્યા હતા બધા, અને એ રાઉન્ડની અંદર જે કેટલાક પ્રશ્નો જે ચર્ચાયા હતા એ પ્રશ્નો આવી એક જાતની સમાનતાના કારણે કોમન પ્રશ્નો જે છે એની ચર્ચા બહુ સારી રીતે થઈ શકી. થોડી વૈવિધ્ય હોય ને થોડા ફેરફારો હોય અને એ ફેરફાર થાય એ પ્રમાણે એના પ્રશ્નો થોડા જુદા હોય તો એની ચર્ચા પણ થાય. પણ બધી જાતનું જુદું જુદું હોય અને એને કારણે કોઈ કામ બોલે ને કોઈ તેમ બોલે ને કોઈ આમ કરે ને કોઈ તેમ કરે, એના કારણે આવી રાષ્ટ્રીય કક્ષાની પરિષદોની અંદર કોઈ ભલીવાર આવે નહીં. અને ભવિષ્યની જે નીતિદર્શક નિર્ણયો લેવાના હોય તો એ કરવા માટે આ જાતની જે વ્યવસ્થા છે, સમાનતા છે, એને કારણે ઉપયોગી પણ થાય છે. પછી પંચાયતોને મેં અગાઉ પણ કહ્યું કે સુપરસીડ કરવાની પ્રથાના કારણે જ આપણું પંચાયતી રાજની અંદર આ નવી 73 મુદ્દા હતો. સુપરસીડ થવાના તો આજે પણ છે, કાયદાની અંદર જોગવાઈ છે, દરેક રાજ્યની કાયદાઓની અંદર આ જોગવાઈ છે. કારણ કે કેટલીક પ્રસંગો જ ઊભા થતા હોય છે કે પંચાયતોને સુપરસીડ કરવી પડે. પણ એની સામે એક જેને આપણે કહીએ કે એક જાતની આખી વ્યવસ્થાની અંદર એક સેફટી વાલ મૂકવામાં આવ્યો. અને સેફટી વાલ એ કે ભલે તમને સરકારને એમ લાગતું હોય કે આ ગ્રામ પંચાયત કે આ તાલુકા પંચાયત કે આ જિલ્લા પંચાયત એ કંઈ બરાબર ચાલતી નથી તો એને દૂર કરો, બરખાસ્ત કરી દો, કરી શકો. પણ પછી મેં અગાઉ કહ્યું એ પ્રમાણે બિહાર અને તામિલનાડુની અંદર 15-20 વર્ષ સુધી પંચાયતની ચૂંટણીઓ જ ન કરે. આવું ન થાય એટલા માટે 73માં બંધારણીય સુધારાની અંદર એક એવી જોગવાઈ પણ કરવામાં આવી કે સુપરસીડ કરેલી પંચાયતની પછી નવેસર 6 મહિનાની અંદર તો એ વ્યવસ્થા ફરીથી ચૂંટણી કરવી જ પડે. એમાં કોઈ મીનમેખ નહીં. અને ન કરવામાં આવે તો એ રાજ્ય સરકારની ગંભીર ભૂલ કરાય. હજુ સુધી કોઈ રાજ્ય સરકારને આના કારણે બરખાસ્ત થવાની અથવા તો એને કેન્દ્ર સરકારે કાઢી મૂકે એવું બન્યું નથી. કારણ કે બધા સમજે છે કે આ ખરેખર એ જોખમી પગલું ભરવા જેવું નથી. પહેલાં ચાલ્યું પણ હવે આવું નહીં ચાલી શકે, એટલે એટલું સમજી ગયા છે. પછી જે 6 મહિનાની અંદર ચૂંટણીઓ થઈ જાય એટલે પાછું જે આવી જાય એટલે એની મુદત છે માત્ર બાકીની મુદત પૂરતી છે. એમ નહીં કે નવી આવી એ 5 વર્ષ ચાલે ના. દાખલા તરીકે પહેલી જે પંચાયતી જે વિસર્જિત થઈ એ 2 વર્ષ ચાલી હતી અને કોઈ કારણસર રાજ્ય સરકારે એને બરખાસ્ત કરી. તો પછી જે નવી પંચાયત રચાય એ બાકીના 3 વર્ષ જ ચાલે. એટલે મૂળ જે 5 વર્ષ પહેલી જે શરૂઆત થઈ ત્યારથી અને આ બે પછી એકરૂપ થઈ જાય. પછી પંચાયતોના પૂરતા અધિકારો, ફરજો, જવાબદારીઓ વગેરે પણ 73માં બંધારણીય સુધારામાં એક 11મી અનુસૂચિ છે. એ 11મી અનુસૂચિની અંદર 29 આઇટમો છે. એ 29 આઇટમો એ એક માર્ગદર્શક છે. કારણ કે એ ઓટોમેટિકલી લાગુ નથી પડતી, મેં પહેલાં પણ કહી દીધું છે. પણ એમાં બધા એટલા બધા વિષયો જાત જાતના મૂક્યા છે. બધી જાતનું ગ્રામ કક્ષાએ જે પ્રશ્નો છે એ પ્રશ્નો જે વિષયોમાં થાય, પછી એમાં ખેતી હોય, પશુપાલન હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, વિકાસના માટે બીજી જાતની જે વ્યવસ્થાઓ કરવાની હોય, એવી બધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 29 એ રાખવામાં આવેલી છે. એટલે આ જે યાદી છે એ હા એની એક મારે એની એ ગણવી જોઈએ કે યાદી 3ની પંચાયતોને એક જ છે. હવે એમાંની કેટલીક એવી છે કે જે માત્ર ગ્રામ પંચાયતના જ વધારે લાગુ પડે, કેટલીક એવી આઇટમો છે કે જે માત્ર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત વધારે પડે. પણ એ અલ્ટિમેટલી એ છે કે આ તો એક ગાઈડલાઈન તરીકે છે. એના આધારે દરેક
રાજ્ય જે પંચાયત કાયદા ઘડે એમાં એ બધીમાંથી પોતપોતાના કાયદાની જરૂર. દાખલા તરીકે ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની જે ફરજોની યાદી જે છે એ લગભગ 89 આઇટમ્સ છે. કારણ કે બધી કેન્દ્ર સરકારની યાદીની અંદર જે છે એ તો બ્રોડ ફ્રેમવર્ક આપ્યું. એની અંદર જે કંઈ તમારે તમારી રાજની જરૂરિયાત પ્રમાણે જે આઇટમો મૂકવી હોય એ કરો એ પ્રમાણે. અને બીજું, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ બધાને માટે કોમન રાખી છે. જ્યારે આપણા રાજ્યની અંદર, બધા રાજ્યોની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ત્રણેયના જે ક્ષેત્રો છે એ થોડા સરખા છે, થોડા જુદા છે. એટલે એ યાદીઓ એવી હોવી જોઈએ કે જેને બંને પ્રકારનું ગ્રામ પંચાયતની યાદી ગ્રામ પંચાયત માટે, તાલુકા પંચાયતની તાલુકા પંચાયતની અંદર, જિલ્લા પંચાયતની જિલ્લા પંચાયત. અને આપણા રાજ્યની અંદર તો એવી પણ પરિસ્થિતિ છે કે જિલ્લા પંચાયતની અંદર જિલ્લા શિક્ષણ સમિતિ પણ છે. અને જિલ્લા શિક્ષણ સમિતિને કારણે જિલ્લા શિક્ષણ સમિતિ એ જિલ્લા પંચાયતના ભાગરૂપ હોવા છતાં એના પોતાના સ્વતંત્ર ક્ષેત્રો છે, શિક્ષણ ક્ષેત્ર છે. અને એટલે એ તાલુકા જિલ્લા પંચાયતને એમાં ડબડબ કરવાનું હોતું નથી. એની આખી વ્યવસ્થા જ છે. એટલે એના કામગીરી પ્રાથમિક શિક્ષણ ધારાની અંદર જે આપેલી છે એવી બાબતો જે હોય એ બધી પણ એમાં સમાવી લેવામાં આવેલી છે. એટલે આ રીતે દરેક રાજ્યનો દાખલો ગુજરાતનો એટલો બધો કે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છીએ. ગુજરાતની એટલે થોડું ઘણું જાણીતી વસ્તુ હોય એના દાખલા આપ્યો તો વધારે સારું, એટલા માટે મેં કહેલું છે. બીજી વાત એ છે કે જે 73મા બંધારણીય સુધારાની અંદર એક ગાઈડલાઈન એ પણ આપવામાં આવી કે પંચાયતો શું કરવાનું છે. એક તો આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય. આ બે શબ્દો છે. આર્થિક વિકાસ તો વસ્તુ છે જ, કારણ કે ખેતીનો વિકાસ કરવો હોય એ આર્થિક વિકાસ છે, પશુપાલનનો એ કરવો હોય તો આર્થિક વિકાસ માટે છે. પરંતુ જો એ સામાજિક ન્યાયનો મુદ્દો જે છે એ ઘણી વારે ભોઈ જાય છે. આપણા બંધારણની અંદર એક આમુખ છે. આમુખની અંદર બહુ જ આટલું જ નાનું જ આમુખ છે. અને અત્યારના મુદ્દા જો કે પ્રાથમિક શાળાના છોકરાઓને પણ આમુખ તો ભણવાનું આવતું હોય છે. એટલીસ્ટ માધ્યમિક શાળાઓમાં તો એ હોય છે જ. તો એ આમુખની અંદર એક વસ્તુ, આ શબ્દોનો ઉલ્લેખ થયેલો છે, જસ્ટિસ, સોશિયલ ઇકોનોમિક. એટલે આ જે સામાજિક ન્યાયનો સિદ્ધાંત છે એ બહુ સ્પષ્ટ રીતે જે બંધારણમાં હતો એ આ જ બંધારણની અંદર પાછું આ રીતે, કારણ કે 73મું બંધારણ એ બંધારણની જ બાબત છે ને, બંધારણ જ તૈયાર કરેલું છે. એટલે એની અંદર પંચાયતના કાર્યક્ષેત્રની અંદર સામાજિક ન્યાય અને આર્થિક વિકાસ એ બેને ભણી લેવામાં. પછી આ બધું તો ખરું, વિકાસ કરવાની વાત આવી, પણ વિકાસ કરવા માટે નાણાં જોઈએ, પૈસા જોઈએ. તો પૈસા ક્યાંથી લાવો? તો પૈસા લાવવા માટેની આખી વ્યવસ્થા પંચાયત કાયદામાં હોવી જોઈએ. અને પંચાયતના કાયદાઓમાં છે, નથી એમ નહીં, પણ જેમ જેમ પરિસ્થિતિ બદલાય તેમ તેમ એમાં જે કંઈ સુધારા વધારા કરવા હોય એ સુધારા વધારા તો જ કરી શકાય જો દર 5 વર્ષે એનો રિવ્યૂ થયા કરે. કારણ કે પરિસ્થિતિ સ્ટેટિક હોતી નથી, સતત તરલ હોય છે, સુધરતી વધારતી વધે, થોડું સુધરે થોડું બગડે બધું થાય, પણ આગળ વધતી હોય છે. એટલે આ પરિસ્થિતિની અંદર એ પરિસ્થિતિને પહોંચી પડવા માટે દર 5 વર્ષે નાણાં પંચ એ નવું આવે અને નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ કેટલીક નવી ભલામણો કરે. એટલું જ નહીં, જૂના જે નાણાં પંચ હતું એણે જે ભલામણો કરી હોય એમાંથી કેટલીક સરકારે અમલમાં મૂકી હોય, કેટલીક આપણા રાજ્યમાં એવું થયું છે. આપણા રાજ્યમાં તો એવું પણ થયું છે કે પહેલું નાણાં પંચ આવ્યું, કેટલા વર્ષોએ માંડ થયું, 2 વાર તો, કારણ કે સરકારો બદલાય એટલે એમના અભિગમો બદલાય એટલે એમના પ્રમાણે એક પંચની અંદર
પોતાના માણસોને મૂકવા માટેનો આખો દ્રષ્ટિકોણ એને કારણે માણસો બદલવા પડે. હવે જે એની વચ્ચે આખી જે લિંક રહેવી જોઈએ એ થોડી હોય ના હોય એનું કંઈ ઠેકાણું નથી. અને એક વસ્તુ આપને કહું, કોઈ મોટા ભાગના રાજ્યોએ રાજ્ય નાણાં પંચનો, હું આ બીજા રાજ્યોની પણ વાત કરું છું કારણ કે મેં જે પુસ્તક લખ્યું છે એની અંદર મેં આ પણ મુદ્દો ચર્ચ્યો છે. મોટા ભાગના રાજ્યોએ નાણાં પંચની ભલામણોને મોટે ભાગે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધેલી હોય છે કારણ કે એમને અનુકૂળ આવતી નથી હોતી. એમાં એવું બનવાનો સંભવ છે કે નાણાં પંચ એ જે જુએ એની અંગે પછી બહુ આદર્શવાદી ભલામણો કરે. એટલે એવું બને કે રાજ્યને લાગતું હોય કે આ બહુ હવાઈ વાતો છે અમારે, એટલે અમે અને નાણાંની આટલું અને આ કરવા માટે અમને આટલી જાતના કરવેરા નાખો અને આટલા કરવેરાનું સ્ટેપિંગ વધારો ને નહીં એની જે ઇયરમાર્ક કરો અને આટલું પછાત પંચાયતોની અંદર આપો અને આટલું ઉજળિયાતોની વિસ્તારની પંચાયતો હોય અને થોડું ઓછું આપો. અને આવા બધી જાતના ભલામણો આપણું જે પહેલું હતું પછી તો બીજાને ત્રીજાનું તો ઠેકાણું જ પડ્યું નથી. તો એ જે ભલામણો જે આવી થાય તો એ કેટલીક રાજ્યકર્તાઓને અનુકૂળ આવતી નથી હોતી. અને જ્યારે એમને અનુકૂળ ન આવે એટલે સ્વાભાવિક રીતે કાં તો એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દે અથવા થોડું કરે, થોડું જતું કરે, થોડું અમલમાં મૂકે અને પૂછે કર્યું છે એવું દેખાવ કરે આપણે ત્યાં એવું થયું છે એટલે હું દાખલો આપું છું. પછી જેવી રીતે નાણાં પંચનું જે છે એવી રીતે 73મા બંધારણ સુધારાની અંદર એ રાજ્ય ચૂંટણી પંચની પણ વ્યવસ્થા કરવામાં આવી. દેશની અંદર તો છે જ આખું ચૂંટણી પંચ, અને સારું છે કે એટલીસ્ટ આખા દેશની ચૂંટણીઓ બહુ વ્યવસ્થિત રીતે ઘણી ખરાબ પરિસ્થિતિની અંદર, બિહાર જેવા રાજ્યોની અંદર, ઝારખંડ જેવા રાજ્યોની અંદર એટલી બધી તકલીફો ઊભી થતી હોય છે, પણ એ ચૂંટણી પંચ હોય છે એને કારણે મોટે ભાગે થોડી ઘણી પણ તો આપણા જેવા રાજ્યોની પણ થાય છે. એ ચૂંટણી પંચ હોવાના કારણે જ થોડી ઘણી પણ સારી રીતે પંચાયત કરે છે. ચૂંટણી પંચ તો પોતાનો કોઈ સ્ટાફ જ હોતો નથી અને છતાં એ કરી શકે છે કારણ કે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે કલેક્ટરને ચૂંટણી પંચના અધિકાર નીચે, એના તાબા નીચે ચૂંટણીઓ પૂરવા માટે સોંપી દેતા હોય છે. એટલે રાજ્ય સરકાર પણ એને હુકમ ના આપી શકે. આ જે કલેક્ટર છે, જેને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ કહેવામાં આવે છે, એ રાજ્ય સરકારનો અધિકારી છે, પણ ચૂંટણીઓના વખતમાં એ ચૂંટણી પંચના તાબા નીચે હોવાના કારણે એ કલેક્ટર માત્ર ને માત્ર ચૂંટણી પંચના જ કાયદા માટે પંચાયત આના પૂરતું, ચૂંટણીઓ પૂરતું, બીજી બાબતમાં નથી, એને જ બંધાણો છે. અને એને કારણે એક પ્રસંગ એવો પણ કે એક રાજ્યની અંદર બન્યો હતો કે એક કલેક્ટરે ની સામે એક જાતની એ રાખીને, વેરભાવ રાખીને રાજ્ય સરકારે એને કાઢી તો મુકાય નહીં, કારણ કે તો આઈએસ ઓફિસર હોય છે એટલે એના માટે બહુ મોટી પ્રક્રિયા હોય છે, અને એ તો એ પાછું કેન્દ્ર સરકારનું હોય છે અને આપણે દરેક રાજ્યની અંદર એલોટ થયેલા હોય છે એટલે બહુ અઘરું હોય છે. પણ એને ડિગ્રેડ કરી દેવામાં આવે બીજા કારણો આપી આમ કરીને. જ્યારે ચૂંટણી પંચે પાછળથી જોયું કે આ ખરું કારણ નથી અને એટલે એણે કહ્યું કે અને પાછું ચૂંટણી અધૂરી બાકી તેને કરી દીધું હતું, એટલે એણે ફોર્સ કર્યો અને રાજ્ય સરકારે એને પાછો પોતાની એ જગ્યાએ પુનર્સ્થાપિત કરવો પડે. એટલે આવું પણ બનતું હોય છે. પછી એક આપણા દેશની અંદર 9 રાજ્યો એવા છે કે જેની અંદર આદિવાસી વિસ્તારો છે, અને આદિવાસી વિસ્તારોના માટે 73મા બંધારણીય સુધારાની અંદર એક કલમ મૂકવામાં આવી છે કે આદિવાસી વિસ્તારો જે રાજ્યોમાં છે તે વિસ્તારની પંચાયતો આ પ્રકારની નહીં હોય. પણ પછી એની અંદર બીજી લીટી પણ અંદર છે કે પાર્લામેન્ટ આવા કિસ્સાઓની અંદર
પોતાને યોગ્ય લાગે એ પ્રકારનું આદિવાસી વિસ્તારની અંદર પંચાયતી રાજ થાય એ માટે આદિવાસી વિસ્તાર માટે એક અલગ કાયદો હોવો જોઈએ અને એ કાયદાની અંદર કેટલીક એવી જોગવાઈઓ હોય કે 73મો બંધારણીય સુધારીને જે અનુકૂળ લાગતી હોય એ આદિવાસી વિસ્તારની અંદર લાગુ પાડે અને જે અનુકૂળ ન લાગતી હોય તેની વિશિષ્ટ પરિસ્થિતિને કારણે તો એ જે છે એ એવા ફેરફારો દરેક રાજ્ય પોતાના કાયદાની અંદર કરી શકશે અને એ પ્રમાણેનું પંચાયતી રાજ આદિવાસી વિસ્તારોમાં કરશે. જો દરેક વખતે આ વસ્તુ આવીને ઊભું જ રહે છે કે કેન્દ્ર સરકાર પછી પાર્લામેન્ટનો કાયદો કરે કે બંધારણ સભા ના માધ્યમ મારફતે બંધારણ ફેરફાર કરે, પણ આખરે એમણે જવું તો પડે છે દરેક રાજ્ય પાસે જ. અને રાજ્ય એ પોતે પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર પૂરતા ફેરફારો જેવી રીતે જનરલ એરિયા માટે કરે છે એ પ્રમાણે આદિવાસી વિસ્તારની અંદર પણ કેન્દ્ર સરકારની આ જે 73મા બંધારણીય સુધારા પછી જે પાછળથી આવ્યું છે જેને આ કહેવામાં આવે છે કે અલગ જે કાયદો કર્યો એ અલગ કાયદો જે અને જે પ્રોવિઝન્સ ઓફ પંચાયત ઇન્ટુ બ્રેકેટ એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ્ડ એરિયાઝ એક્ટ 1996 આદિવાસી વિસ્તારો માટે જે કર્યો કેન્દ્ર સરકારની માધ્યમ મારફતે પાર્લામેન્ટે કર્યો અને એ જે છે ગુજરાતની અંદર અને લગભગ બધી જ જગ્યાએ મારે બીજે પણ જવાનું થતું હોય છે એને ટૂંકમાં એને પેસા એક્ટ કહેવામાં આવે છે. પેસા કારણ કે આ જે આદ્યાક્ષરો છે ને પ્રોવિઝન ઓફ પંચાયત પી એક્સટેન્શન ઓફ એક્ટ આ રીતે અને પછી શેડ્યુલ કાસ્ટ એટલે પેસા એટલે ઘણી જગ્યાએ પેસા એટલે આપણે સમજી લેવાનું કે આ આદિવાસી વિસ્તાર માટેનો સ્પેશિયલ કાયદો જે ભારત સરકારે કર્યો એનો છે. એ કાયદા પ્રમાણે દરેક રાજ્યે પોતપોતાના વિસ્તારોની અંદર કે પોતાના કાયદાઓમાં સુધારા વધારા કરીને આદિવાસી વિસ્તારોની અંદર થોડુંક ફેરફાર કર્યો અને એ આવા 9 રાજ્યો આખા દેશની અંદર છે એટલે ત્યાં આગળ આ જાતનું કરવામાં આવ્યું છે. મેં કહ્યું એ પ્રમાણે ગુજરાતની પૂર્વ પટ્ટીમાં આદિવાસી વિસ્તારો જે આવેલા છે રાજ્ય સરકારે પેસા કાયદો જે કરેલો છે પણ એક એની જે પેસાના કાયદાની અંદર ભારત સરકારના કાયદાની અંદર જે કેટલાક શું ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો કરી શકે એની યાદી પણ આપેલી છે. પણ રાજ્યો કેટલાક રાજ્યો એવા છે જેમાંનું એક આપણું રાજ્ય પણ છે કે જેમને આદિવાસીઓને અનુકૂળ આવે એવી કેટલીક બાબતો કરવાનું કંઈ ગમે તે કારણસર નહીં ગમતું હોય એનો એક દાખલો હું તમને આપું છું કે ગ્રામ સભાને થોડી વધારે મજબૂત જનરલ વિસ્તાર કરતાં આદિવાસી વિસ્તારની ગ્રામ સભાઓને થોડી વધારે મજબૂત બનાવેલી છે. દાખલા તરીકે આદિવાસી વિસ્તારની અંદર હોય ગ્રામ પંચાયતે કોઈ પણ યોજના કરવી હોય તો પહેલાં ગ્રામસભા પાસે જવું પડે અને એનું ક્લિયરન્સ લીધા પછી જ એને એ અમલમાં મૂકી શકે. એ જ પ્રમાણે જે કંઈ યોજનાઓ કરી એમાં જે કંઈ ખર્ચ થયો એ ખર્ચ એણે આ ગ્રામસભા પાસે જઈ અને એનું સર્ટિફિકેટ લેવું પડે કે એમણે આ યોગ્ય રીતે આ યોજના કરી છે અને જે રીતે માન્ય કરવામાં આવે છે. શાહ સાહેબ, વાસ્તવમાં આપણા ગામડાઓમાં ગ્રામીણ સમાજમાં ગ્રામ સભાઓને નિયમિત બોલાવવામાં આવે છે. કેટલાક પ્રશ્નો એવા પણ ઉભા થયા છે કે ગ્રામ સભાઓ નિયમિત બોલાવાતી નથી, એની અગાઉથી જાહેરાત થતી નથી. તો આ વિશે તમારું શું કહેવું છે? અને બીજું કે ગ્રામીણ સમાજ પણ નથી કે સરપંચશ્રી ઉપર નિયંત્રણ લાવી શકે, એક સોશિયલ ઓડિટ જેને કહીએ આપણે કે સામાજિક નિયંત્રણ એની પર લાવી શકે. તો આ વિશે તમારું શું કહેવું છે? હા, આમાં એવું છે કે આ વાત બહુ સાચી છે. ગ્રામ સભા બહુ જ મહત્વનું અંગ હોવા છતાં પરાપૂર્વથી ગ્રામ સભાને અવમૂલ્યન કરવામાં આવ્યું છે. મેં આ તો પેલાની બાબતમાં વાત કરી, પણ જનરલ એરિયાની અંદર પણ ગ્રામ સભાઓને મહત્વ આપવામાં આવ્યું નથી. જો કે આપણા રાજ્યની અંદર કેટલાક 3-4 વર્ષ પહેલાં નરેન્દ્રભાઈ એ
કંઈક એમને સૂઝ્યું કે બસ ગ્રામસભાઓ ભરો જ ભરો. અને કેટલી બધી ગ્રામસભાઓ અને રાજ્ય સરકારના જે ઊંચા અધિકારીઓને, આઈએસ અધિકારીઓને, જીએસ અધિકારીઓને, એ બધાને ત્યાં જઈ અને એનું મોનિટરિંગ કરે. કહેવાયનું મોનિટરિંગ એટલે કે યોગ્ય રીતે ચાલે છે એટલે જુદું, પણ ખરેખર ત્યાં થતું જુદું. જાય અધિકારી ખરેખર તો ગ્રામસભાના નિયમો પ્રમાણે ગ્રામસભાનું અધ્યક્ષ પદ એ સરપંચે લેવાનું હોય છે. એમ નહીં હોવા છતાં આ જે મિટિંગો જે થઈ એ મિટિંગની અંદર અધ્યક્ષસ્થાન પચાવી પાડે. જોકે આપણા રાજ્યની અંદર 2-3 એક ચાંદપુરા કરીને એક ગામ છે, ત્યાં એવું પણ બધું એજન્ડા ત્યાંથી જે આવેલો એ ત્યાંના સરપંચે ના પાડી દીધી, અમે અમારા એજન્ડા પ્રમાણે ચાલીશું. તમે સમય આપ્યો છે નહીં, અમે જે સમય આપ્યો છે એ જ પ્રમાણે ભરીશું, તમારી આપેલી સમયની કોઈ ભાગ નહીં. અને ચાંદપુર કરીને એ ગ્રામ પંચાયત હતી, એણે ત્યાં જિલ્લાના જે અધિકારી આવ્યા હતા એમને પાછા મોકલ્યા કે આજની તારીખની આ તમે બોલાવેલી છે એ અમને માન્ય નથી, અમારા લોકોની અનુકૂળતા પ્રમાણે અમે મિટિંગ બોલાવીશું. અધિકારીઓ એ વખતે શું કરતા કે દરેક અધિકારી પોતાની 5-6 સરકારની સૂચના પ્રમાણે એક જ દિવસની અંદર 4-5 ગ્રામસભાઓ કરવાની હોય. તો કોઈને સવારે 8 વાગે બોલાવે, બીજી કોઈ 12 વાગે બોલાવે, ત્રીજાને 4 વાગે બોલાવે, સાંજે રાત. હવે એ ન જુએ કે ગામ સભા છે આ તો, અને પોતાનો ધંધો ધાપો છોડીને એમણે સભાની અંદર આવવાનું છે. એટલે ગામ લોકોની અનુકૂળતાની ખાતર નહીં, પણ અધિકારીની અનુકૂળતાને ખાતરે આવું હતું. એટલે એ મેં ચાંદપુરનો જે દાખલો આપ્યો છે તે એવો આપ્યો કે એણે ચોખ્ખું ના પાડી દીધું, પાછા મોકલી દીધા અધિકારીઓને કે તમારે આ અધિકારી અને કોઈ આવશે નહીં. તો ના જ આવ્યા, કારણ કે લોકોને સમજાવી જાય કે જુઓ આ આપણી સભા છે, આપણી સભામાં અધિકારીઓ આવીને ગમે ત્યારે પોતાની બોલાવે, આપણને હાથનો ટાઈમ અનુકૂળ પડે, અથવા તો પૂનમ કે અમાસ દાખલા તરીકે અમાસના દિવસે બળદ જોડવામાં ના આવે. આ કેટલાક ગામોની અંદર વ્યવસ્થા છે, જ્યાં ગામડે આખી વ્યવસ્થા છે, બળદને પણ એ થોડી રાહત મળે અને એ રીતે અણુજો પડાય અને એ પ્રમાણે કરવામાં આવે. એટલે કે આપણે મિટિંગ બોલાવીશું તો આવી કોઈક અનુકૂળતા, કાં તો દિવસ એવો નક્કી કરીશું અમાસ પૂનમ, અથવા તો સમય એવો નક્કી કરીશું કે જ્યારે લોકો વધારે શાંતિથી આવીને બધું કરશે. એટલે આ નરેન્દ્રભાઈને ધ્યાનમાં કદાચ આવ્યું હશે, પાછળથી આ બધું ઓછું કરી દીધું બધું. કારણ કે હું આ સમયે ઉંબરગામ ને બધા વિસ્તારની અંદર ગયેલો, ત્યાં બીજા મુદ્દાઓ પાછા ઉભા થયા. આ તો આ મળ્યો એટલે અનુસંધાન કે એ 3જી કે 4થી ગ્રામસભા હતી, અવારનવાર બોલાવતા હતા. પ્રશ્નો એના એ હોય, પહેલી ગ્રામસભાની અંદર આવેલા હોય એ જ પ્રશ્નો બીજી 3જીમાં પણ આવે, અને જે અગાઉનું છે એનું કશું જ થયું ન હોય. એટલે ઉલટા રાજ્ય સરકાર દબામાં આવી ગઈ કે તમારા અધિકારીઓ પહેલી ગ્રામસભા વખતે થયા પછી ભલે કે એક વાર થાય થોડું, અને બને છે એવું કે ગામની અંદર કેટલાક પ્રશ્નો એવા હોય છે કે કેટલુંક તાલુકા પંચાયતને લગતું હોય, કેટલુંક જિલ્લા પંચાયતને લગતું હોય, કેટલુંક કલેક્ટરને લગતું હોય, કેટલુંક ડેપ્યુટી કલેક્ટરને લગતું હોય, પ્રાંત ઓફિસરના કક્ષાનું હોય, જે હોય તે. પણ એ પ્રશ્નો આવ્યા તો એ પ્રશ્નોનો નિકાલ જો રાજ્યના અધિકારીઓ ન કરાતા હોય તો પછી અમારે બીજી 3જી મિટિંગમાં આવવાની જરૂર છે. અને તમારે તો નહીં, અમારા સરપંચ બોલાવશે તો આવીશું, નહીતર નહીં આવી. અને અમને અનુકૂળ છે ટાઈમે આ જે બન્યું છે એવા કેટલાક પ્રશ્નો. કારણ કે હું પણ એ વિસ્તારમાં ગણું, ઉમરગામ ને વ્યારા વગેરેની અંદર. સરસ. બીજું શાહ સાહેબ, હજુ આપણા ગ્રામીણ સમાજની સ્થિતિ કંઈક આવી છે, આપણે વિડીયો ક્લિપિંગ જોઈએ છે. દર્શક મિત્રો, વિડીયો ક્લિપિંગ જુઓ. અંધશ્રદ્ધા આ બધી પરિસ્થિતિમાં સબળે છે. એટલે જે વિકાસ જે કરવાનો હતો આપણે કે પંચાયતી રાજ દ્વારા ગ્રામીણ સમાજનો વિકાસ અને અંતે ભારતનો વિકાસ, કારણ કે ભારત ગામડાઓમાં વસેલું છે,
હવે જે વિકાસનો જે કોન્સેપ્ટ છે, વિકાસની જે વિભાવના છે, એ આ પંચાયતી રાજના સૂત્રધારોને આપણે શીખવી શક્યા છીએ અને એમની હાથ નીચેના જે અધિકારીઓ અને કર્મચારીઓ છે ત્યાં સુધી આ વિભાવના જે છે વિકાસની એને સંક્રાંત કરી શક્યા છીએ કે કેમ? એક પ્રશ્ન છે, કારણ કે પરિણામો તો જોવા મળતા નથી. હજુ ગ્રામીણ સમાજની સ્થિતિ જૈસે થઈ જ છે એ પરિસ્થિતિ જ છે. ખાસ કરીને ભૌતિક પરિવર્તનો આવ્યા છે, પણ સામાજિક ન્યાયની બાબતમાં આપણે હજુ કંઈ કરી શક્યા હોય એવું લાગતું નથી. હજુ પણ જો મીડિયાની વાત માનીએ તો ગ્રામીણ સમાજમાં ચૂડેલ બનાવીને કે ડાકણ બનાવીને મારી નાખવાના ઘટનાઓ દર વર્ષે લગભગ 90 ઘટનાઓ બને છે કે સ્ત્રીઓને ડાકણ જાહેર કરી એને મારી નાખવાની. પછી ઓનર કિલિંગ થાય છે. એ તો બહુ જાણીતો કિસ્સો છે. જાણીતા કિસ્સા હમણાંથી બહાર આવી રહ્યા છે. એટલે પહેલા નહીં બનતા હોય એવું નહીં, પહેલા બનતા હશે, પણ આજે જે મીડિયાનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે અને એમાં જે જાગૃતિ આવી રહી છે એને કારણે એક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. તો ગ્રામીણ સમાજની જે આ સ્થિતિ છે એમાં આપણે વિકાસ તો કરી શક્યા હોય એવું લાગતું નથી. તો શું તકલીફ છે? ત્રુટીઓ ક્યાં છે? આપણી પાસે કાયદા છે, આપણી પાસે પૈસા છે, નાણાકીય જોગવાઈઓ કરેલી છે અને માનવ સંસાધન છે, છતાંય ગ્રામીણ સમાજની સ્થિતિમાં આપણે અપેક્ષિત સુધારા કરી શક્યા નથી. તો આમાં ત્રુટીઓ કઈ છે? પહેલું તો એ કે આપણો સમાજ હજારો વર્ષથી જે રીતે જીવતો આવ્યો છે એની અંદર બહુ જ ઓછો ફેરફાર થયો છે. આપણી સાયકી એવી થઈ ગઈ છે કે આપણે આપણા પરાપૂર્વથી ચાલ્યા આવતા જે આપણા રિવાજો છે, કુરિવાજો છે, એ બધા એ સતત રહ્યા છે અને એ એટલે સુધી રહ્યા છે કે આપણી બુદ્ધિ આમ કહેતી હોય કે આ નથી કરવા જેવું, પણ એ કુરિવાજના કારણે અને સમાજમાં આવી જાતની માન્યતાઓ પ્રચલિત હોવાના કારણે એમાં ઓછું માનતા હોય એવા લોકો પણ એની અંદર પોતાના ત્યાં પ્રસંગ આવે ત્યારે એની બહાર જઈ શકતા નથી. એને કારણે કારણ કે એમને એમ છે કે ભાઈ આપણે ઓછું માનીએ છીએ પણ આપણો મોટો સમાજ છે, બધે છે, એની વિરુદ્ધ જઈને શું કરીશું? અને કંઈક ભલું નહીં માન્યું ને કંઈક ખોટું થયું તો એ લોકો આપણા ઉપર કહેશે અમે કહ્યું હતું ને, આ ન કર્યું માટે આમ થયું. બરાબર છે. એટલે હજુ સુધી આપણે શિક્ષણના સાધન દ્વારા સામાજિક પરિવર્તન લાવી શક્યા નથી અને ખાસ કરીને મૂલ્યો, નવા જે મૂલ્યો છે, આધુનિકતાના મૂલ્યો છે, એ ગ્રામીણ સમાજમાં સંક્રાંત કરી શક્યા નથી. એ બાબતમાં આપણને નિષ્ફળતા મળી છે. તો એ બાબતમાં આપણે સુધારો કરવા માટે, વિકાસ કરવા માટે, અને હવે તો જે નવો કોન્સેપ્ટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ, એના માટે શું કરી શકાય એમ છે તમારા મતે? એના શિક્ષણ અને સમાજ શિક્ષણ બે વસ્તુ. શિક્ષણ આપણું જે પારંપરિક પદ્ધતિસરનું જે છે તે એ છે કે નાનપણથી, એટલે કે એટલીસ્ટ પ્રાથમિક શાળામાં ભલે ન કરીએ પણ હાઈસ્કૂલથી માંડી અને બધી સુધી એ બધા સ્તરોની અંદર આ વિષય અંગે પૂરેપૂરી જાગૃતિ થાય એ માટે એની અંદર આપણા અભ્યાસક્રમોની અંદર આ વસ્તુને મહત્ત્વ આપવું જોઈએ. મને અત્યારે તો બહુ પરિચય નથી આ કેટલું આપે છે, મહત્ત્વ આપવામાં આવે છે, પણ જો જૂના પાઠ્યક્રમો પ્રમાણે ચાલતું હોય તો મને શક્ય છે કે આવી બાબતનું બહુ જ ઓછું મહત્ત્વ મળતું હશે. એટલે એક તો આપણી આખી શિક્ષણ વ્યવસ્થાની અંદર છોકરા ભણતા થાય અને સમજતા થાય, વ્યાપક સમાજની પરિસ્થિતિની શું છે એ જાત અનુભવની સાથે સાથે બીજે પણ શું ચાલી રહ્યું છે એ સમજવા જેટલી શક્તિ આવી હોય, એ તબક્કે બાળક પહોંચ્યું હોય, વિદ્યાર્થી પહોંચ્યું હોય ત્યારે એના અભ્યાસક્રમની અંદર આ વસ્તુ હોવી જોઈએ. જો આ હશે તો એટલીસ્ટ ભવિષ્યની પેઢી એ થોડી ઓછી થશે. બીજું, આ તો બાળકોની વાત થઈ, પણ વધારે જરૂર તો છે આપણા મોટાઓમાં મારો એવો ખ્યાલ છે કે આ વસ્તુ ઉપર જો વધારે ધ્યાન આપવું છે તો માત્ર સ્ત્રીઓ પર જ વધારે ધ્યાન આપવું પડશે. આપના સૌના અનુભવ, ખોટું લાગે તો બેન માફ કરજો, પણ બધી જાતની જે જાતના કુરિવાજો હોય છે એ શરૂ કરાવનારા બહેનો હોય છે અને
એને ટકાવી રાખનારા પણ એ હોય છે. કોઈક એવી બહેનો કદાચ નીકળે કે જે એની વિરુદ્ધ જઈને પોતાનું કરવા જાય ત્યારે એને સહન કરવાનો વખત આવે છે. શાહ સાહેબ, બીજું એક આ બહેનોની વાત નીકળી એટલે યાદ આવ્યું કે બહેનો માટે આપણે 33% અનામતની વ્યવસ્થા કરી છે અને પ્રમુખના હોદ્દાઓમાં અને સરપંચના હોદ્દાઓમાં પણ વાસ્તવમાં એવું જોવા મળે છે એટલું સામાજિક સ્વાતંત્ર્ય નહીં હોવાને કારણે બહેનો એ હોદ્દા ભોગવી શકતી નથી વાસ્તવમાં. એટલે ડી જ્યુરે જ એ હોદ્દો હોય છે, ડી ફેક્ટો નહીં. એમના પતિ અથવા તો પિતા એ હોદ્દો ભોગવતા હોય છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટે, ઈચ્છિત પરિવર્તન લાવવા માટે શું થઈ શકે એમ છે? આમ તો જાણે કે આ પણ બહુ વ્યાપક પ્રશ્ન છે, કારણ કે સમાજની આખી જે વ્યવસ્થા છે એમાંથી ઊભો થતો પ્રશ્ન છે. પણ આપણે ક્યાંક તો તૈયારી કરવી પડશે, શોધવી પડશે. એટલા માટે આપણે એક સમાજ શિક્ષણના ભાગરૂપે સમાજની અંદર જ્યાં જ્યાં મહિલાઓ જુદા જુદા ક્ષેત્રની અંદર આગળ આવેલી હોય એ બધાને ફોકસમાં લાવવામાં આવે, લોકોની નજરમાં આવે, ખાસ કરીને બહેનોની નજરમાં આવે તો એનો એક છાપ ઊભો થાય. એ ધ્યાનમાં રાખીને મેં આ ચોપડીની અંદર પાછળ કેટલાક દાખલા આપેલા છે. પંચાયતી રાજની અંદર જે બહેનોએ સારું કામ, સરપંચ બહેનોએ કામ કર્યું છે. સુધાબેન કરીને એક અંધ બેન ખેડા જિલ્લાની અંદર બેન છે, એવા તો 14 દાખલા આપેલા છે. 14માં મોટાભાગના બહેનો છે પણ ઉપરાંત પણ છે. પણ એમાં મારો ખ્યાલ એ જ હતો કે જે કેટલીક બહેનોએ પોતે પરિસ્થિતિનો મુકાબલો કરીને, એ તો અંધ બહેન હતા છતાં એ PhD બન્યા અને સાથે સાથે 25 વર્ષની ઉંમરે સરપંચ પણ બન્યા. અને બને એટલા જ નહીં પણ કેટલીક વિશિષ્ટ પ્રકારની ગામની વિકાસ કામો કર્યા. એમના કેટલા બાજુના એના ગામો દાખલો આવતો મને યાદ આવે છે એટલું કે તળાવો હતા, એ તળાવનો કોઈ ઉપયોગ થતો નહોતો. એ તળાવને એમણે મચ્છીમારીને એના માટે એનું ઓક્શન કર્યું અને લાખો રૂપિયા એમણે એ વ્યવસ્થા કરી. પછી શાળાના બાળકોને માટે કોલેજ વગેરે જવા માટે સગવડો ઓછી હતી. ગ્રામ પંચાયત તરફથી, એ ગ્રામ પંચાયતની વાત છે, તરફથી આખી વ્યવસ્થા કરી. એક ઓખાની અંદર પણ આવા એક હતા, એ નગર પંચાયત હતી પણ મૂળ તો આપણે ગામડાના વિસ્તારનું નગર પંચાયત તરીકે બહુ મોટી થઈ જતી હોતી નથી. તો આવી રીતે આવા જે લોકો છે એમાં પણ જે એના પ્રમુખ હતા, નગર પંચાયતના સભાપતિ હતા, એમની કદે. એટલે આવા જે કેટલાક બહેનો પોતે આગળ આવતા હોય, કંઈક નમૂનારૂપ કામ કરતા હોય તો એ નમૂનારૂપ કામને વધારે એક્સપોઝર મળે. એટલે બહેનો પણ આવું કામ કરી શકે છે એટલું નહીં, પણ કર્યું પણ છે જેમાંથી બીજી બહેનોને, બીજી સરપંચ બહેનોને પ્રેરણા મળે. બીજું શાહ સાહેબ કે વિકાસ માટે, ગ્રામીણ વિકાસ માટે 3 સાધનો અગત્યના ગણી શકાય. એક તો વિઝન, વિકાસનું વિઝન હોવું જોઈએ. બીજું પૂરતા કાયદા અને સત્તાઓ મળવી જોઈએ અને ત્રીજું નાણાં મળવા જોઈએ. બરાબર. તો સત્તા અને નાણાં પૂરતા છે? સત્તા નથી. સત્તા હોય તો વાપરી શકાતી નથી. એ મુદ્દો પાછળથી આવે છે પણ એ તો હવે મોડે જ કહી દઈએ. સત્તા જે છે એ કાયદામાં છે. દાખલા તરીકે આખું શિક્ષણ જે નું વાદ્ય છે, પ્રાથમિક શિક્ષણ બધું જ જિલ્લા પંચાયતને સોંપી દેવામાં આવ્યું છે. અને જિલ્લા પંચાયતમાં સોંપી દીધું છે છતાં, અને એનો અર્થ એક સમજી લઈએ, પૂરેપૂરું સોંપી છે અંદર શું કે શિક્ષકોની ભરતી કરવી, એમની નિમણૂક કરવી, એની બદલીઓ કરવી, એમની તાલીમમાં મોકલવા, ઉપવર્ગો ચલાવવા, આ બધું કામ એ જિલ્લા શિક્ષણ સમિતિ કરવાનું હોય છે. હવે આપ નામથી જાણતા હશો પ્રોફેસર મંગળદાસ પટેલ, જે એક વખતે એક જિલ્લા પંચાયત, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા. એ પાછળથી અમદાવાદ ત્યાં ગાંધીનગરની અંદર
ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ છે, એક જાતનું ફોરમ છે જે પંચાયતો જે છે એના પ્રમુખ પણ બન્યા હતા. એ પ્રમુખ હતા એ દરમિયાન આના પ્રમુખ આ જાતના એના પહેલાંના જે અનુભવો હતા જિલ્લા પંચાયત મહેસાણાના પ્રમુખ તરીકે એનો એક બે દાખલા મને જે મેં સરપંચ ગામના ઉલ્લેખ કર્યો ને, જે સરપંચ તમે હું એમાં શીખ્યો છું, એમાં મેં એ આખું એમનું લેક્ચર મેં છાપ્યું હતું, કારણ કે બહુ જ આંખ ઉઘાડી દેનારું હતું. એમણે પોતાના અનુભવો એમાં આપેલા કે શિક્ષકો એ જિલ્લા શિક્ષણ સમિતિના અધિકારમાં છે, છતાં એની બદલીઓ એ સરકાર કરાવે છે. તલાટીની આખી કેડર જિલ્લા પંચાયતને સોંપી દેવામાં આવી છે. એટલે એની પણ બદલી કરવાની હોય તો એ જિલ્લા પંચાયતના અધિકાર ક્ષેત્રમાં છે. પણ એમ કરવાને બદલે રાજ્ય સરકારના અધિકારીઓ અને મિનિસ્ટરના સૂચનાથી બારોબાર બદલી કરતા હતા. આવા દાખલા એમણે સરકાર પોતાની હતી, એ જુદા નહોતા પડેલા, છતાં આ સ્થિતિ હતી એ એમને હૈયાવરાળ એમ શબ્દો એમના વાંચે. મેં મારી સરપંચ હું જ્યારે ચલાવતો ત્યારે એની અંદર છાપ્યું પણ હતું. એટલે જ્યારે રાજ્ય સરકારો આવી રીતે જે પોતાના ક્ષેત્રમાં ન હોય છતાં એ એવી જગ્યાએ બેઠા છે કે જ્યાં પોતે આવી રીતે આવી પરિસ્થિતિ કરે, તો પછી બીજું આપણા પેલી કહેવત છે ને, વાળ ઉભી અને જીભડા ગળે પછી ક્યાં જવાના, તો પછી કંઈક પછી તો આપણે જાગૃતિ આપણી જોખમ વેઠીને પણ જાગૃતિ. શાહ સાહેબ, તમે અમારું નિમંત્રણ સ્વીકારીને સ્ટુડિયોમાં આવ્યા એ બદલ સંધાન વતી હું તમારો આભાર માનું છું. વિદ્યાર્થી મિત્રો, પંચાયતી રાજ વિષયમાં વધારે અભ્યાસ માટે કેટલાક પુસ્તકોની યાદીઓ છે, સંદર્ભ ગ્રંથો છે, એ તમે તમારા સ્ક્રીન પર જુઓ. ફરીથી મળીશું આવતા ગુરુવારે આ જ સમયે. દર્શક મિત્રો, ખૂબ ખૂબ આભાર. જોતા રહેજો સંધાન.